તો હેલો ફ્રેન્ડ્સ, તો આપણી પટેલ ટ્રાવેલર્સ છે, અમદાવાદથી બોમ્બે ચાલી રહી છે ન્યૂ બસ પટેલ ટ્રાવેલર્સ. તો તેનો તમને વ્યૂ બતાવી દઉં. આ આપણે કેબિનનો વ્યૂ રહે. અંદર કેબિનનો વ્યૂ કેટલો મસ્ત છે તમે જોઈ લ્યો. ત્યાં આપણે ભોળાનાથની મૂર્તિ બેહાડેલી છે. અહીંયા ભગવાનના ફોટા રાખેલા છે. આ ડ્રાઈવર સીટ. અહીંયા આપણે બધી સીટોના નંબર મારેલા પટેલ ટ્રાવેલર્સ. વેલકમ. તો આપણે અંદરનો ઇન્ટરવ્યૂ છે. અહીંયા આપણે આ સીટ નંબરની બધું લખેલું છે. પટેલ ટ્રાવેલર્સ એસી. તો તમે જોઈ શકો છો. અહીંયા પણ ભગવાનનો ફોટો મારેલો છે, શ્રી ગજાનન. તો આપણે અમદાવાદથી ઉપડવાનો ટાઈમ રહેશે 7:45 તો કોઈને ટિકિટ બુક કરાવી હોય અમદાવાદથી મુંબઈ માટે તો આપણી બાપુનગર ઓફિસ છે પટેલ ટ્રાવેલર્સ. તો આજથી આપણે વ્લોગ ચાલુ કરી દીધા છે. તો તમારા સપોર્ટથી આપણે આગળ આવવાનું છે. તો ફ્રેન્ડ્સ, આજથી આપણે વ્લોગ ઉતારવાના ચાલુ કરી દીધા છે. તો આપણા વ્લોગ ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં અને યુટ્યુબ ચેનલમાં પણ આવી જાય. હું મારી ઇન્સ્ટાગ્રામમાં લિંક મેકું છું યુટ્યુબ ચેનલની. તો તમારો થોડોક સપોર્ટ જોઈ છે મારે. ઇન્સ્ટાગ્રામમાં તો 22.5K મને પહોંચી ગયું છે. તમારા ફૂલ સપોર્ટથી હું ત્યાં પહોંચી ગયો છું. અને મારે થોડીક યુટ્યુબમાં તમારો સપોર્ટની જરૂર છે. તો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આજથી આપણા વ્લોગ બધાય આવશે તમારા સપોર્ટથી. અમારા દાદા ચા લઈને આવી ગયા છે. હા એમ કે ચા પીને પછી આપણે ગાડીનો સેલઅપ મારી દઈએ. ઉરિયા નાખવાનું બાકી ને. BS6 આપણા દાદાએ ઉરિયાનું કેન સીલપેક તોડવાનું ચાલુ કરી દીધું છે. કારણ કે હું આમાં ઉરિયા તો નાખવું પડે ને. આ ઉરિયાની ટાંકી. તો આપણે મિત્રો ગાડી સ્ટાર્ટ કરી દીધી છે. અને આપણે હવે બાપુનગર ઓફિસે આપણે જવાનું છે. અહીંથી આપણું પિકઅપ આવી ગયું. અમારા દાદાએ ઉરિયાનો ઘૂંટડો ભરી લીધો છે. આપણે બાપા સીતારામ નિકોલ પાર્કિંગ આપણે નીકળી ગયા છીએ અત્યારે. મિત્રો આપણે પટેલ ટ્રાવેલર્સની ઓફિસે પહોંચી ગયા છીએ. આપણી સામે પટેલ ટ્રાવેલર્સ છે. આપણા દાદા ઉરિયા ખાતરનું કેન લઈને હાલ્યા આવે છે. આપણા દાદા ઉરિયાનું કેન લઈને હાલ્યા આવે. દાદા ફૂલ મોજમાં છે. આવજો. તો મિત્રો આપણે CTM પૂગી ગયા છીએ. આજે આપણે રોંગમાં ગાડી રાખી છે. નકર આપણે ઓલી સાઈડમાં ગાડી રાખી. જ્યાં અમે ઓલી માય પડી ત્યાં રાખી આપણે ગાડી. આજે આપણે આ બાજુ પાર્સલ ભરવાના છે મધુરમમાં. એટલે આવી ગયા છીએ આપણે CTM. મિત્રો આપણે ફાઇનલી CTMથી નીકળી ગયા છે ને આપણે ટોલ નાકે પૂગી ગયા છીએ. હવે આવશે નડિયાદ, આણંદ, બરોડાથી સીધો મુંબઈ વાળો હાઈવે. આપણે અમદાવાદ એક્સપ્રેસ ઉપર પૂકી ગયા છે. હાઈલા જાય છે અત્યારે. અમારા દાદાએ ગીત ચાલુ કરી દીધા છે. ફૂલ મોજ હો. હા મોજ. હા દાદાની મોજ. દાદાની મોજ હોય. આપણે મિત્રો ફાઇનલી આપણે
અમદાવાદ એક્સપ્રેસ પૂરો કરી નાખ્યો છે અને આપણે નેશનલ હાઈવે ઉપર બરોડા બાયપાસમાં ચડી ગયા છીએ. આપણે ત્યાંથી સીધા બરોડા બાયપાસ પોર કરજણ પાલેજ આપણે સમા હોટલે જમવાનો હોલ્ડ છે. ફાઇનલી મિત્રો આપણે સમા હોટલે પૂગી ગયા છીએ ને આપણે અહીંયા જમવાનો હોલ્ડ છે 20 મિનિટનો. દાદા જમી લેવું ને? આપણે સમા હોટલે પહોંચી ગયા છીએ. જમવાનું લઈને આવી ગયા છે આપણે આડું દાલ ફ્રાય જીરા રાઈસ. यहाँ समा होटल का ओनर है, ये दोनों समा होटल का ओनर है. ओनर हो ना तुम? ओनर हो नहीं हो? આપણા ફોલોવર્સ છે ઇન્સ્ટાગ્રામના, તો આજે આપણે એનો વિડીયો મૂકી દેવાનો છે ઇન્સ્ટાગ્રામમાં. અમારા છોટું ફેમસ કરી દેવાના હતા બધા. ત્યાં આપણે મિત્રો સમા હોટલ એટલે હોલ્ડ કરી નીકળી ગયા છે. ભરૂચ પૂગી ગયા છે. આમાં દાદા હોઈ ગયા છે. મળીએ આગળ તમને બતાવું બધું. તો ફાઇનલી મિત્રો આપણે કામરેજ ટોલ નાકે પૂગી ગયા છીએ. આપણા જોડીના ડ્રાઈવર હમણાં મોહિનભાઈ આવી જાય, પછી આપણે સુવાનો વારો છે. પછી આપણે મુંબઈ લગી સુઈ જવાનું છે. આપણા દાદા હમણાં જાગી જાય. આપણે કામરેજ ટોલ નાકે પૂગી ગયા છીએ. આપણા મોહિનભાઈ જો વંડિયું ઠેકે છે ફૂટપાયરી, હાથમાં ઠેલી બેલી લઈને હલાવે છે. અમારે ઉનાની હસ્તી દાદા. ક્યાં દાદા? આપણે ફિલહાલ પૂગી ગયા છીએ મુંબઈ કોટન ગિરિંગ પાર્કિંગમાં. બરોબર, હવે આપણે અહીંયા આરામ કરવાનો છે સાંજ સુધી. કેટલા વાગે ઉપડવાનું? 8 વાગે. અમારા મોહિનભાઈ મુંબઈ કોટન ગિરિંગ. મુંબઈ કોટન ગિરિંગ. હાર્મિક દાદા, અરુણ દાદા, દેલવાડાની હસ્તી હો. ભારત સરકાર. અરુણ કાકા સેવ મમરા ખાઈ છે. ગાડી ધોઈ ધોઈને થાકી ગયા છે હવે. આમાં હલકો ખોરાક છે. હલકો ખોરાક. આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે. આ પણ હેલનો